સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હડકીઠઠ ભીડ જોવા મળી। ઉત્તર ભારત તરફ જતી મોટા ભાગની ટ્રેન હાઉસફુલ જોવા મળી। ભાગદોડ ન થાય તે માટે રેલવે પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે અને લાઇનમાં ઊભા રાખી મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તહેવારો પર એક્સ્ટ્રા ટ્રેનની પણ વ્યવસ્થા છતાં ટ્રેનો હાઉસફુલ જોવા મળી। ગઈકાલે મોડી રાતથી રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે જમાવડો। દિવાળી અને છઠ પૂજાને લઈને વતન તરફ જઈ રહ્યા છે મુસાફરો, ત્યારે હજુ પણ આજનો દિવસ રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જોવા મળી શકે છે। દિવાળી, છઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને માદરે વતન જઈ રહ્યા છે લોકો। આ તસવીર તમે જોઈ શકો છો, ખીચોખીચ ભીડ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે અલગ અલગ ટ્રેનોમાં આ તમામ મુસાફરો છે ઉત્તર પ્રદેશ, બિહાર, યુપી તરફ આગળ રવાના થઈ રહ્યા છે। ત્યારે નાના નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ અત્યારે હાલ તસવીરો જોઈ શકો છો। આ પ્રમાણે માદરે વતન જવા માટે લાંબી લાંબી કતારોમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ દ્વારા એક બાદ એક આયોજનો કરવામાં આવ્યા છે, ત્યારે આવા પ્રકારના બેરિકેડ્સ બનાવી દેવામાં આવ્યા છે, જેનાથી કોઈ પણ પ્રકારની અફરાતફરી ન થાય। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। ગઈકાલ રાતથી આ પ્રમાણે લોકો છે એ લાઇનમાં લાગી જતા હોય છે અને ત્યારબાદ લાઇનબંધ કતારની અંદર તેમને લઈ જવામાં આવતા હોય છે। આ તસવીર જોઈ શકાય છે। જે પ્રમાણે અત્યારે હાલ તમામે તમામ આ રાત્રિના બેઠા છે। આ જોઈ શકાય છે। આપ बताइए कब से आप आए हैं और कितनी दिक्कत? सर कोई दिक्कत नहीं सर है, बहुत प्रशासन सर बहुत टाइट है, बहुत कोई दिक्कत नहीं है। लाइन लगाए हैं सर, मैं सर आए हैं 2 बजे से लाइन लगा के बैठे हैं। कोई प्रशासन बहुत अच्छा किया काम, कोई समझ लिए कोई व्यवस्था में कोई कमी नहीं सर है। रात के 2 बजे से आए हो? नहीं सर, शाम को कल सर। अच्छा, कल 2 बजे से लाइन में हो? जी, कोई सर कोई दिक्कत नहीं है सर। બિલકુલ જોઈ શકાય છે। કાલે 2 વાગ્યાના આવેલા છે અને અત્યારે તેમનો નંબર આવ્યો છે। આ તસવીર જોઈ શકાય છે। તમામને અત્યારે હાલ બેસાડવા માટે જે પ્રમાણે તસવીરો જોઈ શકાય છે, અલગ અલગ જે લાઇનબંધ કતારમાં લોકો બેઠા છે। आप बताइए कितनी देर से बैठे हो, किस तरह की यहाँ पर कोई दिक्कत? कोई दिक्कत नहीं, बहुत बढ़िया व्यवस्था प्रशासन की, बहुत बढ़िया, बहुत मुस्तैदी के साथ बहुत अच्छी व्यवस्था और बहुत अच्छे से ट्रीटमेंट हो रहा, बहुत अच्छे से बैरिकेडिंग के द्वारा रोका। अफरी तफरी कोई भी नहीं है। प्रशासन ने बहुत मेहनत किया है। मैं 12-14 घंटे से हूँ, नाइट में सर लोगों ने बहुत मेहनत किया, सामने सर खड़े बहुत मेहनत किया। और भी उड़ीसा की गाड़ी गई, उसमें भी बहुत अच्छा मेहनत किया और बहुत कंट्रोल किया, કોઈ દિક્કત નહીં। જોઈ શકાય છે એક બાદ એક તમામ લોકો અહીં ઉપસ્થિત થયા છે। જે રીતે રાત્રિના કોઈ બપોરના આવ્યા છે, આ જોઈ શકાય છે। આ પ્રમાણે સૂઈ જતા હોય છે, મીઠી નિંદર માણી લેતા હોય છે, કારણ કે આખી રાત તેમણે ઉજાગરો કર્યો છે। અને આ જ રીતે જોઈ શકાય છે રેલવે પોલીસ છે તમામને એક બાદ એક સમજાવટથી અત્યારે હાલ અહીં બેસાડવા માટે વિનંતી કરી રહી છે। ટ્રેનનો સમય થતાની સાથે જ તમામ એ લોકોને લાઇનબંધ કતારની અંદર અહીંથી રવાના કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।